ગરીબના બેલી ગોવિંદ. નિષ્કુળાનંદ સ્વામી કાવ્યમાં કહે છે કે નિજજનના નિધિ નાથ, સદા રહો છો તેની સાથ. તમે સદા છો ગરીબ નિવાજ, આપો છો તેમને સુખ સમાજ. ગરીબને કેવા સુખના સમાજ આપે છે. એકવાર ગોવિંદના થાવ તો ખરા, ભાગ્યના દ્વાર ખુલી જશે. સાંભળો મસ્ત મજાનું ચરિત્ર. ભગવાન સ્વામિનારાયણ સુરતવાસી ભક્તોને રાજી રાજી કરીને, સુરતની ગલીઓ ગલીઓને તીર્થરૂપ કરીને પાછા ગઢપુર તરફ આવતા હતા. મહીસાગરના કાંઠે ભગવાન ઉતર્યા અને મહીસાગરના કાંઠે આવેલા ગાજના ગામમાં ગયા. ભક્તોને, દરબારોને, સખાઓને ત્યાં એક બાજુ ઊભા રાખી અને એક ગરીબ મોકમસિંહના દરબારમાં ગયા. હાવ હતા દરબાર, પણ આર્થિક પરિસ્થિતિ નાજુક હતી. પુરુષોત્તમ પોતાને આંગણે પધારેલા જોઈ અને એમના ધર્મપત્ની એ પરનેતરનો હાડલીઓ વેચવા જતા હતા. મહારાજ કહે છે, ક્યાં જાશ? પ્રભુ, તમે અમારા મોંઘેરા મહેમાન થયા, એટલે આજે હું મારો પરનેતરનો હાડલો વેચીને તમને જમાડીશ. ત્યાં તો એનો નાનો દીકરો આવ્યો. એ કહે છે કે અરે પપ્પા પપ્પા, મહારાજ મને વેચીને મહારાજની મહેમાન ગતિ માણો. આ ગરીબ લોકોનું દરિયાઓ જેવું ભાવ ભરેલું દિલ જોઈ અને દિનબંધુ ભગવાન સ્વામિનારાયણ રાજી 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 થઈ ગયા. અને મહારાજ કહે છે કે જાઓ, તમારી આવી ભાવના છે, આજથી તમારે ત્યાં અષ્ટ સિદ્ધિ ને નવનિધિનો વાસ થશે. તમે આ ગામના રાજા કહેવાશો. એક દિવસ એ રાંક હતા, પણ એ ગામના ધણી બન્યા. ભગવાન સ્વામિનારાયણનું મોટું એને હરિમંદિર બંધાવ્યું. ત્યારે પણ એની પ્રતિષ્ઠા વખતે ભગવાને દિવ્ય રૂપે દર્શન દીધા. પરમહંસોએ એને ચરણાવિંદ આપ્યા હતા. એકવાર ભગવાનને પોતાનું અર્પણ કરવાનું વાત કરી તો ભગવાને એને પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. જેમ સુદામાએ મુઠ્ઠી પૌવા આપ્યા, ભગવાને એને હોનાના મહેલ આપ્યા. એમ આ ગરીબ ભક્તએ ભગવાનને માટે કશું જ આપ્યું નથી, ખાલી ભાવના દેખાડી, તોય ભગવાને આ લોકમાં હોનાના મહેલ જેવા મોટા મકાનો આપ્યા, ગામનું રાજપદું આપ્યું, અને ઘર હળગ્યો તો અડધી રાતે પુરુષોત્તમ નારાયણે ઓલવવા પણ આવ્યા. અને અંતે પુરુષોત્તમ નારાયણ એક એક ભક્તોને, આખા ગામને દર્શન દઈને ડંકો વગાડીને ધામમાં તેડી ગયા. માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે પ્રભુ તુમ હો ગરીબ નિવાજ, કરુણા નિધિ સુખના સાગર, તુમ હો ગરીબ નિવાજ. માટે ગરીબ હોય તો આપણો ધણી સમૃદ્ધ છે, અમીર છે, ખાનદાન છે, ઉદાર છે, સમર્થ છે, અને સર્વ દેવા અને સર્વનું દાન કરે એવા ઉદાર મૂર્તિ છે. માટે પ્રભુજીનો આશરો કરી ભજન કરી તમે પણ એવા સુખિયા થાવ, એ જ પ્રભુજીને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.